હાલ તો ભાઈ ગાડી લઈ લે તો મોરબી જવું છે. કેટલું થાય? 60 કિલોમીટર. ત્યાં સુધી ગાડી નહીં હાલે, બ્રેક ઓછી છે, ટાયરમાં હવા ઓછી છે, ટ્યુબ ટાયર નબળા છે અને પંખામાં ગોબો પડી ગયો. જો ભાઈ પેટ્રોલનો કાંટો બંધ છે, ક્યાં પૂરું થઈ જાય એ ખબર નહીં પડે અને આપણે હિસાબમાં લોચાઈ થાય અને વોરન બંધ છે. હો જો ભાઈ ગાડી બગડેલી છે, ગારો ગારો છે, સીટ ફાટલી છે, સર્વિસમાં દેવાની બાકી છે અને પાછી કોકે ચીકમ ચોટાઈ ગઈ. જો ભાઈ પેટ્રોલ પંપે પૂગે એનું કઈ નક્કી નથી અને પૂગે તો માંડ માંડ પૂગે અને જો ન પૂગે તો તું ધકાઈ કેમ મારીશ અને પાછો રહ્યો તું સેલિબ્રિટી. બોલ હવે ભાઈ ખાલી ખોટા બાના નો કાઢ, તારે ન આવવું તો ના પાડ દે. ભાઈ આવવાની મારી ના નથી, જી છે ને ઈ તને ચોખ્ખું કહું છું. રહેવા દે ભાઈ, હું આશીષને ફોન કરું છું, ઓને આશીષ ઓલીને મળતા આવશે. હા ભાઈ હવે શું થયું? અરે બેહી જા હાલ હાલ. હમણાં તેમ કહેતો હવા ઓછી છે, પેટ્રોલ નથી, હોર્ન નથી વાગતું, લીવર નથી લાગતું, સીટ ફાટેલી છે, ચીકમ ચોટેલી છે, મીટર બંધ છે, ગાડીમાં આટલા બધા વાંધા છે તો કેમાં જઈશું આપણે હવે? અરે હાલ તને હું મારા ખોરામાં બેહાર. રહેવા દે ભાઈ, આશીષ આવી ગયો, અંબે જઈ મળવા. આ ઉભો રહે તો